Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે. આજનો આખો લેક્ચર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજાવવામાં હું તમને વાત કરીશ. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરના 2 લેક્ચર ડિસ્કસ કર્યા. એમાં પહેલા લેક્ચરની અંદર મેં તમને વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતાઓ વિશે વાત કરી અને સેકન્ડ લેક્ચરમાં એની થિયરીઓ જે હતી એ આપણે વિચારી અને અમુક દાખલાઓ, ઘણા બધા દાખલાઓ પણ આ ચેપ્ટરના ડિસ્કસ થઈ ગયા. વિદ્યુત અને ચુંબકત્વની જે કમ્પેરિઝન હતી એના આધારિત જે ટોપિક હતા એ બધા ડિસ્કસ કર્યા. ઘણી બધી સૂત્રો આપણે કમ્પેર કર્યા, યાદ રાખ્યા. પણ હવે આજની વાત આખી સમગ્રતા નવી છે. આજના લેક્ચરની અંદર આપણે પૃથ્વી ને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય છે એની વાત કરવાની છે આપણે. પણ એ સ્ટાર્ટ કરતા પહેલા એક અગત્યનો 2 કે 3 માર્ક્સનો પ્રશ્ન, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ સમજાવો, એવો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા આપણે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ એવો જે ક્વેશ્ચન છે એ ડિસ્કસ કરી લઈએ અને ત્યારબાદ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ. લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન નંબર 8 સુધી આપણે સમગ્રતા ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ક્વેશ્ચન નંબર 8 સુધી. હવે 9મા ક્વેશ્ચનથી આજે સ્ટાર્ટ કરીએ છીએ. અગત્યનો 2 કે 3 માર્ક્સનો પ્રશ્ન, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ સમજાવો. મારો અવાજ મિત્રો બરાબર આવે છે? હા સર. ઓકે. મિત્રો કોઈને યાદ છે વિદ્યુત શાસ્ત્ર માટે ગૌસનો નિયમ શું હતો? Q by epsilon naught. પણ એના બરાબર કોના બરાબર એ હતું? E delta S is equal to E ds cos theta is equal to Q by epsilon naught. થોડું વધારે સાચું બોલો ને. વિદ્યુતીય ફ્લક્સ ફાઈ. રોંગ. તમે થોડું હજી ઘટે છે તમારામાં. સંકલન E ડોટ dA બરાબર Q upon epsilon naught. ના, મારે જે સાંભળવું છે હજી વેક્ટર ds વેક્ટર E. વિદ્યુતીય ફ્લક્સ ઇક્વલ્સ ટુ Q upon epsilon અરે naught. બધું ખોટી વાત છે લા. વિદ્યુત ફ્લક્સ બરાબર Q by epsilon naught એ વાત ખોટી છે. તમારે એવું બોલવાનું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ, કઈ દરેક વખતે ફ્લક્સ બરાબર Q by epsilon naught ના થાય, પણ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું તમે ફ્લક્સ શોધતા હો તો એ Q by epsilon naught થાય. એટલે મારે એવું સાંભળવું હતું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ, બંધ પૃષ્ઠ પરનું, તમે ક્યાં વ્યાખ્યા બોલવાનું કીધું? એટલે ગાઉસનો નિયમ એટલે એ જ થયું લા. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ એટલે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. આ જે હતું એ શું હતું? તો કે ભાઈ વિદ્યુત માટેનો ગૌસનો નિયમ. ધેટ વોઝ ધ વિદ્યુત માટેનો ગૌસનો નિયમ. પણ મિત્રો હવે આપણે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ શીખવાનો છે. તો જે પ્રમાણે વિદ્યુત ફ્લક્સ સંકલન E ડોટ ds છે એ જ પ્રમાણે સૌથી પહેલા ચુંબકીય ફ્લક્સને વ્યાખ્યાયિત કરીએ. પહેલી વખત આ ભૌતિક રાશિ પિક્ચરમાં આવી. ચુંબકીય ફ્લક્સ આપણે ફર્સ્ટ ટાઈમ ભણી રહ્યા છીએ. તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને વિદ્યુત ફ્લક્સ આપે. તો ચુંબકીય ક્ષેત્રનું જો પૃષ્ઠ સંકલન કરીએ તો એ આપણને શું આપશે? ચુંબકીય ફ્લક્સ આપશે. ચુંબકીય ક્ષેત્રનું જો કોઈ પૃષ્ઠ સંકલન કરવામાં આવે તો એ આપણને મેગ્નેટિક ફ્લક્સ આપશે. આ ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા થઈ. તો ચુંબકીય ફ્લક્સનો એકમ શું હશે મિત્રો?
ચલો આનો એકમ શું હશે? ટેસ્લા મીટર સ્ક્વેર. ટેસ્લા મીટર સ્ક્વેર. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, એને વેબર પણ કહેવાય. એટલે ઘણીવાર છે ને ચુંબકીય ક્ષેત્રનો એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર લખ્યું હોય તો ગભરાવું નહીં. ચુંબકીય ક્ષેત્રનો એકમ કદાચ ભૂતકાળમાં આવી ગયું એકાદ વખત કે વેબર પ્રતિ મીટર સ્ક્વેર લખ્યો હતો તો થઈ શકે, કારણ કે ટેસ્લા બરાબર જ વેબર પ્રતિ મીટર સ્ક્વેર છે. એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ ક્યારેક વેબર પ્રતિ મીટર સ્ક્વેર લખ્યું હોય તો ગભરાવું નહીં, એ પોસિબલ છે. ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર, ધેટ ઇઝ ઇક્વલ ટુ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. પણ હવે ગાઉસનો નિયમ તો હવે સ્ટાર્ટ થાય છે. તો ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ, ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. શ્રેય બકા, શ્રેય ચૌહાણ, હા સર. આગળના ચેપ્ટર શીખવા છે કે નહીં તારે? હા સર, યુટ્યુબ માં જોઉં છું રોજ. ચેપ્ટર નંબર 1 તો છે જ નહીં એમાં. આ ચેપ્ટર 3 ના જોઉં છું. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય જ હોય છે. મિત્રો, હું એવું નથી કહેતો કે ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. હું એવું કહું છું કે કોઈ બંધ પૃષ્ઠ હોય ને તો એની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય. દર વખતે કઈ ચુંબકીય ફ્લક્સ શૂન્ય નથી હોતું, પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ એટલે સંકલન બંધ પૃષ્ઠ B.ds અથવા DA પણ લખી શકો તમે. ક્ષેત્રફળ ખંડને DA એ પણ કહી શકાય. એ હંમેશા શૂન્ય હોય છે. આવું કેમ થયું? આવું થવા પાછળનું કારણ શું છે? તો મિત્રો, એનું કારણ એ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, જેના પરિણામ સ્વરૂપ, જેને કારણે આપણને આ પરિણામ મળે છે. જેને કારણે આ પરિણામ મળે છે. તો હું સમજાવું મિત્રો આ શું કહેવા માંગુ છું. માની લો કે કોઈ આ ગજ્જા ચુંબક છે. ગજ્જા ચુંબકનો આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું હોય કે નોર્થ માંથી બહાર નીકળે અને સાઉથમાં દાખલ થાય. અંદરની સાઈડ પાછા સાઉથ થી નોર્થ હોય. અંદરની સાઈડ સાઉથ થી નોર્થ હોય. પછી નોર્થ માંથી બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય, અંદરની સાઈડ સાઉથ થી નોર્થ. તો મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે બંધગાળા રચે. એટલે તમે ગમે ત્યાં, જો તમે ગમે ત્યાં પૃષ્ઠ વિચારો ને, તો હું એવું નથી કહેતો કે કોઈ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શૂન્ય. તમે કોઈ પૃષ્ઠ વિચારો તો ત્યાંથી તો ફ્લક્સ સંકળાશે, કારણ કે અમુક ક્ષેત્ર રેખાઓ પસાર થશે કોઈ પૃષ્ઠમાંથી. પણ તમે જ્યારે બંધ પૃષ્ઠની કલ્પના કરશો ને, તો એની કોઈ એક સપાટીમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થશે એટલી ક્ષેત્ર રેખાઓ બીજી સપાટીમાંથી બહાર આવશે. કોઈ એક સપાટીમાંથી કે જેટલું ફ્લક્સ દાખલ થશે એટલું જ ફ્લક્સ બહાર નીકળવું પડશે. ચાહે તમે બંધ પૃષ્ઠની કલ્પના ગમે ત્યાં કરો, બંધ પૃષ્ઠની કલ્પના ચાહે ગમે ત્યાં કરો, પણ જેટલી ક્ષેત્ર રેખાઓ, ફ્લક્સ રેખાઓ બહાર નીકળશે એટલી જ ફ્લક્સ રેખાઓ પછી દાખલ પણ થશે બીજી સાઈડથી. એટલી જ ફ્લક્સ રેખાઓ બીજી સાઈડથી દાખલ પણ થશે. વોટ આઈ અલ્ટિમેટલી વોન્ટ ટુ સે ઇઝ ધેટ
કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, એના કારણે આથી ચુંબકીય ક્ષેત્ર ધરાવતા કોઈ પણ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા કોઈ પણ વિસ્તારમાં ગમે તેવું બંધ પૃષ્ઠ વિચારીએ, બંધ પૃષ્ઠ ની કલ્પના કરીએ, કલ્પના કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે, અર્થાત તો તેની સાથે સંકળાતી કુલ ફ્લક્સ રેખા, કુલ ચુંબકીય ક્ષેત્ર રેખા જેટલી દાખલ થઈ એટલી બહાર નીકળી ગઈ. તો ચોખ્ખી ક્ષેત્ર રેખાઓ કેટલી થઈ ગઈ? તો તેની સાથે સંકળાતું ચોખ્ખું ફ્લક્સ કેટલું આવશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જ ફ્લક્સ દર્શાવે છે. તો સંકળાતું ચોખ્ખું ફ્લક્સ બોલો કેટલું મળશે મિત્રો? 0. ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો મિત્રો હું એવું નથી કહેતો કે હંમેશા ચુંબકીય ફ્લક્સ 0 હોય, હું એવું કહું છું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ 0 હોય. અને એ જ પ્રમાણે વિદ્યુત માટે ગાઉસનો નિયમ એ જ છે કે ગમે ત્યારે ફ્લક્સ બરાબર q બાય એપ્સિલોન નોટ નથી, ખાલી બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. અને આના પરથી જ કહી શકાય કે આથી કહી શકાય કે મેગ્નેટિક મોનોપોલ, સ્વતંત્ર ચુંબકીય ધ્રુવ, આથી કહી શકાય કે સ્વતંત્ર ઉત્તર કે स्वतंत्र चुंबकीय उत्तर के दक्षिण ध्रुव शक्य નથી. કારણ કે માની લો કે ખાલી ને ખાલી ઉત્તર ધ્રુવ શક્ય હોય, ધારો કે ખાલી ઉત્તર ધ્રુવ શક્ય છે તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળે. જો માત્ર ઉત્તર ધ્રુવ ધારો કે શક્ય હોય તો બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. અને હવે તમે જો ગાઉસિયન પૃષ્ઠ વિચારો, બંધ પૃષ્ઠની કલ્પના કરો તો બધું જ ફ્લક્સ બહાર નીકળ્યું. તો આવા સંજોગોમાં મેગ્નેટિક ફ્લક્સ બંધ પૃષ્ઠનું શૂન્ય નહીં થાય. પણ મેગ્નેટિક ફ્લક્સ બંધ પૃષ્ઠનું ફ્લક્સ શૂન્ય ના થાય એ તો શક્ય જ નથી. તો એનો મતલબ શું થયો કે એકલા નોર્થ પોલની જે આપણી કલ્પના છે એ શક્ય, એકલા નોર્થ પોલની જે કલ્પના છે એ શક્ય બોલો નથી. કારણ કે જો એકલો નોર્થ પોલ શક્ય હોત ને તો બંધ પૃષ્ઠનું ફ્લક્સ શૂન્ય ના થાત, કંઈક ફ્લક્સ મળત. પણ બંધ પૃષ્ઠનું ફ્લક્સ તો શૂન્ય જ છે, તો એનો મતલબ કે એકલા નોર્થ પોલની કલ્પના આપણી શક્ય નથી. તો મિત્રો આ ચુંબકત્વ માટે ગોસનો નિયમ પતી ગયો. 2 અથવા 3 માર્ક્સમાં અગત્યનો ક્વેશ્ચન. વારંવાર અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં મેં ક્વેશ્ચન વાંચેલો છે. તો ક્વેશ્ચન એવો છે કે ચુંબકીય ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના નો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ આપે છે? વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ ના એકમોનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? That is a question. તો મિત્રો વિદ્યુત ફ્લક્સનો એકમ શું છે? તો એ તો સંકલન E ડોટ ડીએ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. એટલે વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. અને ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે મિત્રો? બોલો એનો એકમ શું આવશે? Tesla into meter square. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. પણ મિત્રો ટેસ્લાના બદલે છે ને ન્યૂટન અપોન એમ્પિયર મીટર લખી શકાય. ટેસ્લાના બદલે ન્યૂટન અપોન એમ્પિયર મીટર લખી શકાય. પૂછો ક્યુ? ક્યુ
મિત્રો એફ બરાબર ખ્યાલ છે BIL BIL sin theta. હા એટલે સાઇન થીટા નો એકમ રહિત હોય સાઇન થીટા નો એકમ ના હોય એફ બરાબર BIL વિચારો તો બી નો એકમ બરાબર એફ બાય IL નો એકમ એફ નો એકમ ન્યૂટન IL નો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર હવે ખબર પડી કે બી નું એકમ ન્યૂટન અપોન એમ્પિયર મીટર ક્યાંથી આવ્યો ઓકે ફ્રેન્ડ્સ તો ટેસ્લાના બદલે ન્યૂટન અપોન એમ્પિયર મીટર લખી નાખો તો ચુંબકીય ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર અપોન એમ્પિયર ઋષિકા 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 છે ઋષિકા બા ઋષિકા બા ઋષિકા મિત્રો તમારા કેમેરા ફરજિયાત પણ ઓન રાખો ને એટલે ખબર પડે તમે આળો શું કરો છો કેમેરા બધાને ઓન કરો ચલો મિત્રો અરહમ આર્યન ચિરાગ પ્લીઝ એવરીબડી પ્લીઝ સ્વિચ ઓન ધ કેમેરાસ કમ્પલસરીલી અને લેક્ચર દરમિયાન કેમેરા ચાલુ જ રાખવાના નકર અહીંથી હું કાઢી નાખીશ વૈભવ પાંડે ઋષિકા તો ઇલેક્ટ્રિક ફ્લક્સ અને મેગ્નેટિક ફ્લક્સનો એકમનો ગુણોત્તર જે છે એ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન ચુંબકીય ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર અપોન એમ્પિયર તો સાદરૂપ આપશો ને તો ન્યૂટન મીટર કેન્સલ તો છેદનો છેદ અંશમાં એમ્પિયર મીટર અને છેદમાં કુલમ આવશે ક્યુ બરાબર આઈટી એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો ફાઇનલી એમ્પિયર કેન્સલ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે આ વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો એકમ ઝડપ દર્શાવે છે સિમિલરલી મિત્રો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના એકમોનો ગુણોત્તર ગુણોત્તરનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ જ આવે છે એટલે એ પણ ઝડપ આવે છે તો વિચારજો થિંક અબાઉટ ઇટ તો મિત્રો ગાઉસના નિયમ સાથે સંકળાયેલી વાત બતાવી મિત્રો હવે જે હું ભણાવવા તરફ જઈ રહ્યો છું that is very interesting હવે મિત્રો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે વાતચીત કરવાની છે સૌથી પહેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સમજતા પહેલા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજતા પહેલા આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે વાતચીત કરી લઈએ તો મિત્રો સૌથી પહેલા હું લોન્જિટ્યુડ અને લેટિટ્યુડ્સ કોને કહેવાય એ તમને સમજાવું શું મિત્રો તમારા મોબાઈલની અંદર આ આકૃતિઓ દેખાય છે મિત્રો હા સર તો મિત્રો આપણે શું કર્યું છે કે આપણી સહુલિયત ખાતર ચલો મિત્રો આકૃતિ દેખાય છે તમને
શું તમારા મોબાઈલમાં હવે આકૃતિઓ દેખાય છે? આ 6 એક આકૃતિઓ જે છે હા સર. ઓકે ફાઇન. તો જેમ એક્સ વાય સમતલની અંદર જે પ્રમાણે એક્સ વાય સમતલની અંદર જો કોઈ બિંદુના એક્સ અને વાયયામ આપણે જાણી જઈએ, કોઈ બિંદુના એક્સ અને વાયયામ આપણને ખબર હોય તો એના ઉપરથી આપણે બિંદુનું સ્થાન લોકેટ કરી શકીએ. બિંદુનું સ્થાન લોકેટ કરી શકીએ. એ જ પ્રમાણે પૃથ્વી સપાટી પરનું કોઈ પણ સ્થળ લોકેટ કરવા માટે આપણે એક પદ્ધતિ, માનવીએ એક પદ્ધતિ વિકસાવી છે, અક્ષાંશ અને રેખાંશ. પૃથ્વી પર જે ઊભા વર્તુળો છે, આ તમે આકૃતિમાં દેખો તો આની અંદર જે બધા ઊભા વર્તુળો તમને દેખાય છે એ બધા રેખાંશ છે અને જે આડા વર્તુળો આવેલા છે, સમક્ષિતિજ વર્તુળો, એ બધા અક્ષાંશ છે. મિત્રો વિષુવવૃત્ત આ જે છે એ વિષુવવૃત્ત છે જે વચ્ચેથી પસાર, જો આવડો નીચેની આકૃતિ, ધીસ ઇઝ કોલ્ડ વિષુવવૃત્ત. એક્ઝેક્ટલી વચ્ચેથી ડિવાઈડ કરો તો આ વિષુવવૃત્ત થયું. તો વિષુવવૃત્ત, તો મિત્રો વિષુવવૃત્ત યાદ રાખવાનું છે, પાસેનો અક્ષાંશ કદાચ તમારે ભૂતકાળમાં કોઈ જગ્યાએ ભણવામાં આવ્યું હોય તો આઈ ડોન્ટ નો. વિષુવવૃત્ત પાસેનો અક્ષાંશ 0 કહેવાય અને ધ્રુવ પ્રદેશ પાસેનો અક્ષાંશ, ધ્રુવ પાસેનો અક્ષાંશ, ધ્રુવ પર ઉત્તર કે દક્ષિણ, ઉત્તર, this is a north, ભૌગોલિક નોર્થ પોલ and this is the ભૌગોલિક સાઉથ પોલ. તો ધ્રુવ પર જે અક્ષાંશ છે એ 90 ડિગ્રી છે. ધ્રુવ પર જે અક્ષાંશ છે એ 90 ડિગ્રી છે અને આ નોર્થ સાઉથ ધ્રુવમાંથી જે અક્ષ પસાર થાય છે એને ભૌગોલિક અક્ષ કહેવાય અને એને અનુલક્ષીને જ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે. એને અનુલક્ષીને જ પૃથ્વી ધરી ભ્રમણ કરે છે. તો આ ભૌગોલિક નોર્થ સાઉથ, ભૌગોલિક નોર્થ અને સાઉથમાંથી પસાર થતી અક્ષને પૃથ્વીની ભૌગોલિક અક્ષ અથવા ભ્રમણાક્ષ પણ કહી શકાય, ભ્રમણાક્ષ પણ કહી શકાય. તો ભૌગોલિક અક્ષ કહે છે. તો મિત્રો તમને આ અક્ષાંશ અને રેખાંશ સમજમાં આવ્યો? હા કે ના? એટલે હા કે ના તો બોલો. મિત્રો મારો અવાજ તમને આવે છે? હા સર. તો આ આડા અને ઊભા વર્તુળો કઈ પૃથ્વીમાં એકચ્યુઅલમાં ના આવેલા હોય, કઈ પૃથ્વી સપાટી પર દેખ્યા તમે આ વર્તુળો ચટાપટા પસાર થતા એવું દેખ્યું કોઈ દિવસ? ના. આ તો આપણે આપણી સહુલિયત ખાતર આપણે આ બનાવેલી સિસ્ટમ છે જેના ઉપરથી આપણે અલગ અલગ સ્થળને લોકેટ કરી શકીએ છીએ. જેમ એક્સ વાય સમતલમાં એક્સ અને વાય યામ ખબર હોય તો કેમ બિંદુને લોકેટ કરી શકીએ. સિમિલરલી આપણે જો આપણી પાસે અક્ષાંશ અને રેખાંશ હોય તો પૃથ્વીના કોઈ પણ સ્થળને પૃથ્વી પર ક્યાં આવેલું છે એને લોકેટ કરી શકીએ છીએ. એટલે અલગ અલગ સ્થળનું લોકેશન, પૃથ્વી પરના અલગ અલગ સ્થળનું લોકેશન હંમેશા અક્ષાંશ અને રેખાંશની સાપેક્ષે આપવામાં આવે છે. તમે પેલો ઓલો રડાર ટેકનોલોજીમાં તમે દેખો અથવા પેલો દુશ્મનની સેટેલાઇટ ક્યાં છે અથવા સબમરીન ક્યાં છે તો એ હંમેશા અક્ષાંશ અને રેખાંશના સ્વરૂપમાં જ એ લોકો જવાબ આપતા હોય છે. ગાઝી એટેક દેખ્યું? એટલે એ લોકેશન છે ને હંમેશા અક્ષાંશ રેખાંશના સંદર્ભમાં હોય. આ આપણે ગોઠવેલી સિસ્ટમ છે, આપણે બનાવેલી સિસ્ટમ છે. પણ મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે અને ખુશી મળશે કે ભગવાને પણ કંઈક કર્યું છે. ભગવાને પણ કંઈક ગોઠવ્યું છે અને એ વાસ્તવિકતા છે. આ અક્ષાંશ રેખાંશ તો આપણે કરેલી કલ્પના છે, પણ મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે, જબરજસ્ત છે. ભગવાને પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર બખ્શ્યું છે
અક્ષાંશ રેખાંશના જે વર્તુળો છે એ તો માત્ર કલ્પના છે આપણી, પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વાસ્તવિક છે. અને એ પણ એટલું જ વાસ્તવિક છે કે જ્યાં આગળ ભૌગોલિક નોર્થ ધ્રુવ છે ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સહેજ બાજુમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જ્યાં ભૌગોલિક નોર્થ છે એની સહેજ બાજુમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો તો આ જે મેં ડ્રો કર્યું ને મિત્રો, આ જે છે એ ભૌગોલિક અક્ષ છે. ધીસ ઇઝ ધ ભૌગોલિક અક્ષ. અને હવે જે મેં ડ્રો કર્યું છે ને મિત્રો, એ છે ચુંબકીય અક્ષ. તો મિત્રો જ્યાં આગળ ભૌગોલિક નોર્થ છે, માની લો કે પૃથ્વી એક ચુંબક છે અને એના પેટાળમાં એક મોટું ગજિયા ચુંબક છે એવું ધારીએ. એવું છે નહીં, વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં એવું કઈ નથી કે પૃથ્વીના પેટાળમાં એક બહુ મોટું ચુંબક હોય, એવું છે નહીં. પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે એવી ધારણા કલ્પવી વ્યાજબી છે. એવું કલ્પી શકીએ કે જાણે કે પૃથ્વીના પેટાળમાં એક બહુ મોટું ચુંબક છે પૃથ્વીની અંદર. એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે એવું કલ્પી શકાય કે પૃથ્વીના પેટાળમાં એક ખૂબ જ મોટું ચુંબક છે. અને આ ગજ્યું ચુંબકનો નોર્થ ધ્રુવ ક્યાં આવશે? કોઈ કહેશે મને? આ ગજ્યા ચુંબકનો નોર્થ ધ્રુવ ક્યાં આવશે? સાઉથ પર, ભૌગોલિક સાઉથ. હા, જ્યાં ભૌગોલિક સાઉથ છે, જ્યાં આગળ ભૌગોલિક સાઉથ છે ત્યાં આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો નોર્થ પોલ છે. અને જ્યાં આગળ ચુંબકનો ભૌગોલિક નોર્થ છે ત્યાં જ્યાં આગળ ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે ત્યાં ચુંબકનો દક્ષિણ ધ્રુવ. પણ મિત્રો હવે જે હું નામ બોલું છું એ સાંભળી લેજો. હવે અકડમ બકડમ અકડમ થાય છે. હવે અકડમ બકડમ તિકડમ. પૃથ્વીના ચુંબકીય નોર્થને ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય છે. અને પૃથ્વીના ચુંબકના સાઉથને ભૂચુંબકીય નોર્થ પોલ કહેવાય છે. એટલે સાદી ભાષામાં ભૌગોલિક નોર્થની બાજુમાં ભૂચુંબકીય નોર્થ, ભૌગોલિક નોર્થની બાજુમાં ભૂચુંબકીય નોર્થ, પણ ખરેખર એ ભૂચુંબકીય નોર્થ છે શું? એ ચુંબકનો સાઉથ પોલ છે. અને ભૌગોલિક દક્ષિણની બાજુમાં ભૂચુંબકીય દક્ષિણ, પણ એ ભૂચુંબકીય દક્ષિણ છે શું? ચુંબકનો નોર્થ પોલ છે. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા તો સર બહુ અઘરું છે. અઘરું બગરું કશું નથી, સિમ્પલ. નોર્થની બાજુમાં નોર્થ અને સાઉથની બાજુમાં સાઉથ. સિમ્પલ. નોર્થની બાજુમાં ભૂચુંબકીય નોર્થ અને સાઉથ ધ્રુવની બાજુમાં, ભૌગોલિક સાઉથની બાજુમાં ભૂચુંબકીય સાઉથ. પણ જે ભૂચુંબકીય નોર્થ છે એ વાસ્તવમાં ચુંબકનો ભૂચુંબકીય નોર્થ છે જે NM એ વાસ્તવમાં ચુંબકનો સાઉથ પોલ છે. અને જે ભૂચુંબકીય સાઉથ છે એ વાસ્તવમાં ચુંબકનો નોર્થ પોલ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આવી રીતે નામ નિર્દેશન કર્યું છે આ લોકોએ, પહેલેથી આવું જ બનાવ્યું, બોગસ કન્ફ્યુઝ કર્યા છે. પણ હવે આપણે કન્ફ્યુઝ થઈએ એવા માણસો નથી. આપણને ખબર છે કે ભલે આપણને એ લોકો ઉલ્લુ બનાવવાની ટ્રાય કરે, ભલે નોર્થની બાજુમાં એ ચુંબકીય નોર્થ એવું કે ભૂચુંબકીય નોર્થ એવું નામ આપતા હોય, પણ એ આપણને ખબર કે ભૂચુંબકીય નોર્થ ખરેખર ભૂચુંબકીય નોર્થ ભલે નામ આપ્યું, પણ છે શું? એ ચુંબકનો સાઉથ પોલ. સાઉથ પોલ છે. અને સાઉથની બાજુમાં, ભૌગોલિક સાઉથની બાજુમાં ભલે નામ ભૂચુંબકીય સાઉથ આપ્યું છે, પણ ખરેખર એ ચુંબકનો નોર્થ પોલ છે. નોર્થ પોલ છે. ધેટ્સ ઇટ. આવું નામ આપ્યું છે, કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કર્યો છે, પણ આપણે પણ કઈ જેવા તેવા થોડી છીએ. હવે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા, પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ રીતે હશે? તો કે ભાઈ ચુંબકના નોર્થ ધ્રુવમાંથી બહાર નીકળે અને સાઉથ ધ્રુવમાં દાખલ થાય. તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થ ધ્રુવમાંથી બહાર નીકળશે અને સાઉથ ધ્રુવમાં દાખલ થશે. તો ભૌગોલિક રીતે વિચારીએ તો ક્યાંથી બહાર નીકળી કહેવાય? ભૌગોલિક રીતે વિચારીએ તો ભૂચુંબકીય સાઉથ થી ભૂચુંબકીય નોર્થ. એકદમ સાચી વાત. ભૂચુંબકીય સાઉથ થી ભૂચુંબકીય નોર્થ.
શું મિત્રો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજમાં આવી? મેં જે ડ્રો કરી છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આ તો બહુ ઓછી બતાવી છે, ખરેખર વાસ્તવમાં તો પુષ્કળ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. મિત્રો જે ભૌગોલિક અક્ષ છે અને ચુંબકીય અક્ષ છે એ બંને એકબીજાને સમાંતર નથી. યુ કેન સી, જો આ જે ગ્રીન કલરની જે મેં લાઈન દોરી, જે ગ્રીન કલરની જે લાઈન છે શું છે મિત્રો? ચલો એના ઉપર બ્લુ કલરની દોરીએ તો આ ભૌગોલિક અક્ષ. જે શું છે એ ભૌગોલિક અક્ષ છે અને રેડ કલરની જે લાઈન છે શું છે? ચુંબકીય અક્ષ. તમે જોઈ શકો છો કે ભૌગોલિક ચુંબકીય ઉત્તર અક્ષ. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એક્ઝેક્ટલી સમાન નથી. તો મતલબ શું થયો? મતલબ એ થયો કે ભૌગોલિક નોર્થ સાઉથ અને ચુંબકીય નોર્થ સાઉથ એક જ જગ્યાએ આવેલા, ભૌગોલિક નોર્થ સાઉથ અને ચુંબકીય નોર્થ સાઉથ એક જ જગ્યાએ આવેલા નથી. તો મિત્રો એમના વચ્ચે 11.5 ડિગ્રીનો એંગલ છે. કેટલો? 11.5 ડિગ્રીનો એંગલ છે એમના વચ્ચે. અને અંતર, એની વચ્ચેનું અંતર 2000 કિલોમીટર છે. એટલે એક લોચો પડે. તમે ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય સોયનો ઉપયોગ કરતા હો, ધ્રુવ પ્રદેશ પાસે, અને ખરેખર તમારે ઉત્તર દિશામાં પહોંચવાનું હોય તો લોચો પડી જાય. કારણ કે ચુંબકીય સોયનો જે ઉત્તર ધ્રુવ છે તો કઈ તરફ નમેલો હશે? ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ કઈ તરફ નમેલો હશે? તો કે ભાઈ ભૂચુંબક નોર્થ તરફ. એ તો ચુંબકીય, ભૂચુંબકીય નોર્થ એટલે કે ચુંબકથી સાઉથ, ભૂચુંબકીય નોર્થ અથવા ચુંબકનો સાઉથ. તો મિત્રો ચુંબકીય સોયથી તમે જો દિશા શોધવાનો પ્રયત્ન કરો તો લોચા પડી જાય. કારણ કે લોચા એ પડશે કે તમે ચુંબકીય સોયનો ઉપયોગ કરીને દિશા શોધો તો એ તમને ક્યાં પહોંચાડશે? એ તો ચુંબકીય ધ્રુવ પાસે પહોંચાડશે, ભૌગોલિક ધ્રુવ પાસે નહીં પહોંચાડે. એટલે ધ્રુવ પ્રદેશ પાસે 2000 કિલોમીટરનો ફરક છે. એટલે તમારે જ્યાં પહોંચવું છે એના બદલે તમે 2000 કિલોમીટર દૂર પહોંચશો. એટલે ધ્રુવ પ્રદેશ પાસે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેનો જે ખૂણો છે, ધ્રુવ પ્રદેશ પાસે ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેનો જે ખૂણો છે એ 11.5 ડિગ્રી અને અંતર 2000 કિલોમીટર છે. એટલે ચુંબકીય પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પાસે જો તમે ચુંબકીય સોયનો ઉપયોગ કરો તો તમને ખોટી દિશા મળશે. તમે જ્યાં પહોંચવું છે એના બદલે 2000 કિલોમીટર દૂર પહોંચશો. પણ વિષુવવૃત્ત પરના જે સ્થળો છે ને, વિષુવવૃત્ત પરના સ્થળોને બેનિફિટ છે. પૂછો ક્યું? ક્યું? કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એકદમ અનિયમિત છે અને વિષુવવૃત્ત માટે ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેનો ખૂણો હાવ ઓછો છે. ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના વગેરે જેવા કન્ટ્રીઝ જે વિષુવવૃત્ત પર આવેલા છે ત્યાં આગળ ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો સાવ ઓછો છે, લગભગ 1 ડિગ્રી કરતા પણ ઓછો છે. ઇન્ડિયામાં દિલ્હી પાસે કંઈક ખાલી 58 મિનિટ છે અને મુંબઈ પાસે 58 મિનિટ છે અને દિલ્હી પાસે 41 મિનિટ જ છે, 1 ડિગ્રી પણ નહીં. હમણાં પરમ દિવસે જે ગુડસેટની એક્ઝામ ગઈ એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે મુંબઈ પાસેનો એ ખૂણો કેટલો, એવો ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન પૂછ્યો હતો. તો મુંબઈ માટે કંઈક 58 મિનિટ છે અને દિલ્હી માટે કંઈક 41 મિનિટ જ છે, 1 ડિગ્રી પણ નહીં. એટલે એનો મતલબ કે ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના વગેરે જેવા કન્ટ્રીઝ કે જે વિષુવ રેખા પર આવેલા છે તો ત્યાં આગળ તમે ચુંબકીય સોયનો ઉપયોગ કરો તો તમને સાચી દિશા મળે. હા, સાચા ઉત્તર દક્ષિણ દિશા તમે મેળવી શકશો. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો એકવાર ફરીથી વાતચીત. ઊભા વર્તુળો જે છે તમે દેખી શકો છો. આકૃતિ નંબર 1 માત્ર રેખાંશ દર્શાવે છે ઊભા વર્તુળો. આકૃતિ નંબર 2 એ અક્ષાંશ દર્શાવે છે. આડા વર્તુળો બધા અક્ષાંશ છે. એ આપણે બનાવેલી સિસ્ટમ છે, એ આપણે કલ્પેલી સિસ્ટમ છે. શું કામ? કોઈ સ્થળને લોકેટ કરવા માટે. એટલે અક્ષાંશ અને રેખાંશ એ માત્ર આપણી કલ્પના છે. ધેટ ઇઝ ઓનલી અવર ઇમેજિનેશન. એ વાસ્તવિકતા નથી. પણ ભગવાનને કંઈક અલગ મંજૂર હતું. ભગવાને પણ પોતાની રીતે કોઈક જબરજસ્ત ગોઠવણ કરી
ભગવાને પૃથ્વીને ચુંબકત્વ આપ્યું છે. હા, હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે કેમ? કારણ કે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર તો કોને કારણે ઉત્પન્ન થઈ શકે? ચુંબકીય ક્ષેત્ર કોને કારણે ઉત્પન્ન થઈ શકે? ગતિમાન વિદ્યુત ભારો. ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થઈ શકે. તો પૃથ્વીની અંદર એવું વળી કેવું છે? તો મિત્રો, ભૂતકાળમાં બહુ વર્ષો પહેલા એવું લોકો માનતા હતા કે પૃથ્વીના પેટાળમાં એક બહુ મોટું ચુંબક હશે એને કારણે. પણ પછી એ માન્યતા ખોટી પડી અને અત્યારે એવું માનવામાં આવે છે, હજી પ્રયોગો ચાલે છે, સંશોધનો ચાલે છે, પણ અત્યારે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના પેટાળની અંદર જે લાવારસ છે એની અંદર પુષ્કળ લોખંડ અને કોપરના આયનો હશે, ધન આયનો હશે, અને પૃથ્વીના ભ્રમણની સાથે એ આયનો પણ ભ્રમણ કરશે. એટલે પૃથ્વીના પેટાળની અંદર જે લાવારસ છે, જે એની અંદર આ આયનોના ભ્રમણને કારણે, ગતિને કારણે પ્રવાહ રચાય છે અને એ પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે એવું હાલમાં માનવામાં આવે છે. તમે શોધી કાઢો. હા, એટલે ઘણી બધી વસ્તુ ફિઝિક્સની અંદર એવી છે કે જે તમારા માટેના દ્વાર ઓપન છે. તમે મોટા થઈને કંઈ નવું શોધી શકો એવા ઘણા બધા પ્રશ્નો હજી ચાલે છે, પ્રવર્તમાન છે, અને એના વિશે સંશોધનો ચાલતા રહેતા હોય છે. વિચારજો ક્યારેક. તો મિત્રો, તમે શોધો. હા, વિચાર એવો જ છે. તો અત્યારે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના પેટાળની અંદર રહેલા આયનોના ગતિને કારણે આ ચુંબકીય ક્ષેત્ર રચાય છે. એ વાસ્તવિક છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો છે જ, કારણ કે આપણે હોકાયંત્રનો યુઝ કરીએ છીએ. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે? તો પ્રયોગો કરતા 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 સાયન્ટિસ્ટોને ખ્યાલ આવી ગયો લોકોને કે આપણે જ્યાં ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધાર્યા હતા એની સહેજ બાજુમાં ચુંબકના અનુક્રમે નોર્થની બાજુમાં સાઉથ અને સાઉથની બાજુમાં નોર્થ ધ્રુવો હોય. પણ વળી પાછું અકડમ અકડમ તિકડમ કર્યું કે જે ચુંબકના સાઉથ પોલ છે એને શું નામ આપી દીધું પાછું? ભૂચુંબકીય દક્ષિણ. ના, ચુંબકના સાઉથ ને ભૂચુંબકીય ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને જે ચુંબકનો નોર્થ પોલ છે એને ભૂચુંબક. બધું મિક્સ થઈ જાય સર. પણ સિમ્પલ જ છે. નોર્થની બાજુ મેં કીધું, નોર્થની બાજુમાં ભૂચુંબકીય નોર્થ અને સાઉથની બાજુમાં ભૂચુંબકીય સાઉથ. ધેટ્સ ઇટ. હવે મિક્સ ના થાય ને. નોર્થ ધ્રુવની બાજુમાં ભૂચુંબકીય નોર્થ, સાઉથ ધ્રુવની બાજુમાં ભૂચુંબકીય સાઉથ. પણ પાછું આપણને એવું તો માઇન્ડમાં ખબર જ છે કે ભૂચુંબકીય નોર્થ એ ખરેખર તો ચુંબકનો સાઉથ પોલ હતો અને ભૂચુંબકીય સાઉથ એ ખરેખર ચુંબકનો નોર્થ પોલ હતો. તો આવું કંઈક છે. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ સમાન નથી. તો મિત્રો, હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક રીતે વર્ણન કરવા માટે અમુક પ્રાચલો વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને ભૂચુંબકીય તત્વો કહેવાય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને વૈજ્ઞાનિકપણે વર્ણન કરવા માટે અમુક પ્રાચલો વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેને ભૂચુંબકીય તત્વો કહેવાય. તો કયા કયા ભૂચુંબકીય તત્વો છે? તો 3 ભૂચુંબકીય તત્વો છે. નંબર 1, મેગ્નેટિક ડેક્લિનેશન. નંબર 2, મેગ્નેટિક ઇન્ક્લિનેશન. એને એંગલ ઓફ ડીપ પણ કહેવાય. એને એંગલ ઓફ ડીપ પણ કહેવાય. અને નંબર 3, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક. હવે સૌથી પહેલા હું તમને મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય એ સમજાવું. માની લો કે મિત્રો, તમે પૃથ્વીના કોઈ પણ સ્થળે ઊભા છો. તમે પૃથ્વીના કોઈ પણ સ્થળે, ધારો કે તમે અહીંયા ઊભા છો, અહીંયા તમે ઊભા છો, તો તમે પૃથ્વીના કોઈ પણ સ્થળે માની લો કે અહીંયા ઊભા છે, તો ત્યાંથી કોઈને કોઈ તો રેખાંશ પસાર થવાનો જ છે. ત્યાંથી કોઈને કોઈ તો રેખાંશ પસાર થશે જ. તો આ રેખાંશને સમાવ, વચ્ચે ઉભો હોઉં તો સર. ગમે ત્યાં ઉભા રહો, કોઈ પણ જગ્યાએ રેખાંશ તો બધાને. આ તો પૃથ્વીનો ગોળો છે, ગોળ ગોળ ફેરો તો બધી જગ્યા સરખી જ લાગશે.
તમે આને ગોળ ગોળ ફેરવો તો અંતે તો બધું સરખું જ થશે, એટલે સમમિત હોય છે. તો મિત્રો કોઈ પણ જગ્યાએ તમે ઊભા હો તો ત્યાંથી રેખાંશ પસાર થાય. આ રેખાંશને સમાવતું ઉર્ધ્વ સમતલ, ઉર્ધ્વ સમતલનો મતલબ જમીન અને લંબ હોય તેવું એક કાલ્પનિક સમતલ વિચારો. તો રેખાંશને સમાવતા હોય તેવું કાલ્પનિક સમતલ જો વિચારો ને પૃથ્વીની આરપાર પસાર કરો, પૃથ્વીની આરપાર પસાર કરો તો એ ક્યાંથી પસાર થશે વિચારો. કોઈ રેખાંશને સમાવતું હોય તેવું એક કાલ્પનિક સમતલ વિચારો અને આખું પૃથ્વીની આરપાર પસાર કરો તો એ ફાઇનલી ક્યાંથી પસાર થશે અંદર પૃથ્વીની સાઈડ? વચ્ચેથી પૃથ્વીના 2 ભાગ કરશે. એક્ઝેક્ટલી પૃથ્વીના 2 ભાગ કરશે. જો આ રહ્યું, લુક એટ ધીસ. પણ એ ક્યાંથી પસાર થશે મિત્રો? શું એવું કહી શકાય કે એ ભૌગોલિક અક્ષમાંથી પસાર થશે? શું આ જે કાલ્પનિક સમતલ આપણે વિચાર્યું એ ભૌગોલિક અક્ષમાંથી પસાર થશે એવું કહી શકાય મિત્રો? રેખાંશને સમાવતું હોય તેવું એક ઉર્ધ્વ સમતલ વિચારીએ તો એ ભૌગોલિક અક્ષમાંથી પણ પસાર થશે, કારણ કે ભૌગોલિક અક્ષ વચ્ચેની સાઈડ છે. તો જ્યારે આર પાર આ સમતલ પસાર કરો તો એ ભૌગોલિક અક્ષમાંથી પસાર. કોઈ પણ રેખાંશ છે ને એ બધા રેખાંશ અંતે તો ક્યાં મળે છે? નોર્થ અને સાઉથને જ મળે છે. એટલે કોઈ ઊભું સમતલ વિચારો તો એ ભૌગોલિક અક્ષમાંથી જ પસાર થાય. અને આ જે કાલ્પનિક સમતલ છે હું પૂર્વથી પશ્ચિમ કરું તો પણ એ રેખાંશને સમાવે નહીં ને. પછી તો પૂર્વથી પશ્ચિમ કરવાનો ટ્રાય કરે તો એ રેખાંશને નહીં સમાવે, કારણ કે રેખાંશ જે છે ને એ ઉત્તર દક્ષિણને દર્શાવતા વર્તુળો છે. જોતું રેખાંશને સમાવતું સમતલ બનાવવાનું છે ને આપણે. ઇઝ ધેટ ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ ધ રેખાંશ, ઊભા વર્તુળો. તો મિત્રો એ જે વાત છે એને જ ભૌગોલિક અથવા જીઓગ્રાફિક મરેડિયન કહેવાય, ગુજરાતીમાં ધ્રુવતલ. મરેડિયન, તેની વ્યાખ્યા શું બનશે મિત્રો? કોઈ સ્થળે રેખાંશને સમાવતું ઉર્ધ્વ સમતલ કે જે ભૌગોલિક અક્ષમાંથી પસાર થાય છે તેને ભૌગોલિક મરેડિયન કહે છે. તો શું મિત્રો તમને ભૌગોલિક મરેડિયન સમજ પડ્યો? હવે આવી જ વ્યાખ્યા આપણે મેગ્નેટિક મરેડિયન એટલે કે ચુંબકીય મરેડિયન માટે આપીએ તો એના માટે વ્યાખ્યા શું બનાવી શકાય મિત્રો? એના માટે વ્યાખ્યા શું બનાવી શકાય? કોઈ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, કોઈ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, કોઈ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને સમાવતું ઉર્ધ્વ સમતલ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું હોય તેવું ઉર્ધ્વ સમતલ મિત્રો ક્યાંથી પસાર થશે? કોઈ કહેશો મને? ચુંબકીય અક્ષમાંથી. હા, એ ચુંબકીય અક્ષમાંથી પસાર થશે. અને એ સમતલને શું કહેવાય મિત્રો? એ સમતલને શું કહેવાય? મેગ્નેટિક મરેડિયન. તો મિત્રો કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ, ઉર્ધ્વ સમતલ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું ઉર્ધ્વ સમતલ કે જે ચુંબકીય અક્ષમાંથી પસાર થાય છે. તેને શું કહીશું મિત્રો? મેગ્નેટિક મરેડિયન કહેવાય. તો મિત્રો એવું કહી શકાય કે મેગ્નેટિક મરેડિયન ચુંબકીય ઉત્તર દક્ષિણ
ધ્રુવને સમાવે છે. ચુંબકીય ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થાય છે, જ્યારે જીઓગ્રાફિક મેરેડિયન ભૌગોલિક ઉત્તર દક્ષિણમાંથી પસાર થાય છે. અને આ બે સમતલો વચ્ચેનો જે ખૂણો છે ને, આ બે સમતલો વચ્ચેનો જે ખૂણો છે એને જ ડેક્લિનેશન કહેવાય. આ બે સમતલો વચ્ચેના ખૂણાને જ તો ડેક્લિનેશન કહેવાય. તો મિત્રો ડેક્લિનેશનની વ્યાખ્યા ખબર પડી. કોઈ સ્થળે મેગ્નેટિક મરેડિયન અને જીઓગ્રાફિક મરેડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહેવાય. તો કોઈ મને કહેશે મિત્રો ધ્રુવ પ્રદેશ પાસે ડેક્લિનેશન કેટલું છે? ધ્રુવ પ્રદેશ પાસેનું ડેક્લિનેશન કેટલું છે? કોઈ કહેશે? વાત થઈ ગઈ હમણાં. એટલે ડેક્લિનેશન ખરેખર શું થયું? વાસ્તવિક ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો થયો. તો ધ્રુવ પ્રદેશ પાસેનું ડેક્લિનેશન કેટલું થયું? હમણાં કીધું તું મેં. સર કંઈક 11.5 કંઈક કીધું હતું. હા, ધ્રુવ પ્રદેશ પાસેનું ડેક્લિનેશન 11.5 ડિગ્રી છે. 11.5. પણ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકદમ આડી અવળી છે. આવી મેં બતાવી એવી 100% આવી નથી હોતી. એટલે બધા જ સ્થળે ડેક્લિનેશન સમાન નથી હોતું. મોટા અક્ષાંશ એટલે કે ધ્રુવ પ્રદેશ, મોટા અક્ષાંશ પાસે ડેક્લિનેશન મોટું હોય છે, અને વિષુવવૃત્ત કે જ્યાં અક્ષાંશ શૂન્ય છે ત્યાં ડેક્લિનેશન પણ શૂન્યવત હોય છે. મોટા અક્ષાંશ પાસે ડેક્લિનેશન મોટું હોય છે 11.5 જેટલું, અને નાના અક્ષાંશ વાળા સ્થળો જેમ કે વિષુવરેખાના સ્થળો ત્યાં ડેક્લિનેશન બહુ ઓછું હોય છે, જેમ કે ઇન્ડિયા. તો ત્યાં આગળ ડેક્લિનેશન ઓછું હોવાને કારણે ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ લગભગ સમાન થઈ જાય છે. એટલે ચુંબકીય સોયથી લગભગ સાચી દિશા આપણને મળશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? તો ડેક્લિનેશન સમજમાં આવ્યો? હા કે ના? હા સર. તો મિત્રો લેટ્સ ડિસ્કસ સમ અધર થિંગ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને બતાવું કેવું હોય છે, એટલે તમને હમણાં ખ્યાલ આવશે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે હમણાં ખ્યાલ આવશે. So friends, look at this figure. એ મેં તમને જે હમણાં સમજાવ્યું હતું એ બાબત હતું. Look at this. દેખાતું જ નહીં. આવશે આવશે. બે મિનિટ. હા, હા. જો દેખાયું હવે મિત્રો? હા સર. તો જો મિત્રો ધ્યાનથી દેખો તો આમાં સ્પષ્ટ રીતે આ જે અક્ષ છે આવડી આ અક્ષ,
લુક એટ ધીસ. આ જે અક્ષ છે આવડીએ દેખાય તમને? આવડી અક્ષ જુઓ તો એ કઈ અક્ષ થઈ? આ જે મેં ભૌગોલિક અક્ષ. હા એ તમારી થઈ ભૌગોલિક અક્ષ. તો અહીંયા આગળ જીઓગ્રાફિક દેખાયું? જો આ જીઓગ્રાફિક નોટ દેખાયું તમને? જુઓ તો એ જીઓગ્રાફિક નોટ દેખાયો અને અહીંયા જીઓગ્રાફિક સાઉથ. ઇઝ ધેટ ક્લિયર? ધીસ ઇઝ ધ જીઓગ્રાફિક સાઉથ એન્ડ ધીસ ઇઝ ધ જીઓગ્રાફિક નોર્થ. દેખાયો આ મિત્રો? હવે જ્યાં જીઓગ્રાફિક સાઉથ છે ત્યાં આગળ ચુંબકનો નોર્થ પોલ છે, પણ એક અંબગત ચુંબકના નોર્થ પોલને નામ શું આપ્યું? જુઓ તો ભૂચુંબકીય સાઉથ પોલ. હા ભૂજ છો, મેગ્નેટિક સાઉથ પોલ. દેખાયું? ગદ્દારી છે ને, પણ આ વર્ષોથી આવું જ ચાલે છે. ખરેખર ચુંબકનો નોર્થ પોલ છે, પણ એને નામ શું આપ્યું છે કંબખત? મેગ્નેટિક સાઉથ પોલ. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ? તમારે યાદ કઈ રીતે રાખવાનું? ભૌગોલિક દક્ષિણની બાજુમાં ભૂચુંબકીય દક્ષિણ એવું યાદ રાખવાનું. પણ ખરેખર એ ખબર છે કે જ્યાં ભૂચુંબકીય દક્ષિણ છે ત્યાં છે શું ખરેખર? ચુંબકનો નોર્થ પોલ. નોર્થ પોલ. ઉત્તર ધ્રુવ. અને જ્યાં જીઓગ્રાફિક નોર્થ છે ત્યાં ખરેખર તો દક્ષિણ ધ્રુવ છે જો ચુંબકનો, પણ એને નામ શું આપ્યું છે? પૃથ્વી પરના એ ધ્રુવને નામ શું આપ્યું છે? મેગ્નેટિક નોર્થ પોલ. નોર્થ, એટલે ભૂચુંબકીય નોર્થ. ખબર પડ્યું મિત્રો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? એટલે હા સર. હા સર. આ તો હું મારું ઘરનું નથી, આ બધી વસ્તુ એવું છે જ વર્ષોથી, એટલે ચાલ્યા કરે છે. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના એનું વૈજ્ઞાનિકપણે વર્ણન કરી રહ્યા છીએ. એમાં મેં તમને એક ડેક્લિનેશન શું છે મેં તમને સમજાવ્યું. અને આ જે એંગલ ધ્રુવ પ્રદેશ પાસે આ જે એંગલ છે કેટલો છે આ બંને અક્ષો વચ્ચેનો? 11.5 ડિગ્રી. 5 ડિગ્રી. અને આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે? આ ભૂચુંબકીય ઉત્તર અને વાસ્તવિક ઉત્તર વચ્ચેનું અંતર 4 કિલોમીટર. 2000. પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે બતાવ્યું એટલું મસ્ત નથી હોતું, આટલું મસ્ત નથી હોતું. એકદમ રેન્ડમ હોય છે. એ પછી હું તમને આકૃતિ બતાવું. એકદમ રેન્ડમ. એટલે અલગ અલગ સ્થળે ડેક્લિનેશનનું મૂલ્ય અલગ અલગ હોય છે. અલગ અલગ સ્થળના ડેક્લિનેશન અલગ અલગ હોય છે. ધ્રુવ પ્રદેશ પાસે જ્યાં અક્ષાંશ મોટા છે ત્યાં ડેક્લિનેશન 11.5 મોટું છે, જ્યારે વિષુવવૃત્ત પરના સ્થળો જેમ કે ઇન્ડિયા વગેરે ત્યાં ડેક્લિનેશન નાનું છે. ઇન્ડિયામાં તો 1 ડિગ્રી પણ નથી. 58 મિનિટ દિલ્હીમાં, મુંબઈમાં 41 મિનિટ. મુંબઈમાં 58, દિલ્હીમાં 41 મિનિટ. ત્યાં આગળ ચુંબકીય સોયથી મળતી દિશાઓ વાસ્તવિક ઉત્તર દક્ષિણ દિશાઓ મળશે. જ્યારે ધ્રુવ પ્રદેશમાં ચુંબકીય સોયની દિશા શોધવા જાવ તો 2000 કિલોમીટર દૂર પહોંચો. વિષુવ ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય સોયનો યુઝ કરો તો 2000 કિલોમીટર દૂર પહોંચો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, હવે ડેક્લિનેશનની વાત પતી ગઈ. તો મિત્રો તમને ડેક્લિનેશન શું છે એ આઈ થિંક સંપૂર્ણ ખ્યાલ આવ્યું. હવે ઇન્ક્લિનેશન. ડેક્લિનેશન તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો. હવે ઇન્ક્લિનેશન શું છે સમજાવું છું. ઇન્ક્લિનેશન ને એંગલ ઓફ ડીપ પણ કહેવાય. એને એંગલ ઓફ ડીપ પણ કહેવાય. that is also named as a angle of deep. તો એ છે શું? તો સિમ્પલ, એકદમ સિમ્પલ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ સપાટી અર્થાત પૃથ્વી સપાટી સાથે બનાવેલો ખૂણો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બધી જ જગ્યાએ પૃથ્વીને સમાંતર નથી. તમે જો તો જ્યાં ચુંબકીય ધ્રુવ પ્રદેશ પાસે છે ચુંબકીય ધ્રુવ, ત્યાં પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો લંબ રૂપે દાખલ થાય છે અને અહીંથી લંબ રૂપે બહાર નીકળે છે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે દેખી શકો છો કે અહીંથી લંબ રૂપે દાખલ થાય છે, જ્યારે અહીંથી લંબ રૂપે બહાર નીકળે છે. જમીનને લંબ રૂપે બહાર નીકળે છે. Can you imagine situation friends? તો
પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી જગ્યાએ જમીન હા સર. પર નથી. તો ચુંબકીય ધ્રુવ પાસે કોઈ મને કહેશે ચુંબકીય ધ્રુવ પાસે ખૂણો કેટલો બનાવે છે જમીન સાથે? તો ચુંબકીય ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાનો જમીન સાથેનો ખૂણો કેટલો છે? બોલો મિત્રો, મારો અવાજ આવે છે? Am I audible to you friends? હા સર. મિત્રો બધા તમે આ તમારા કેમેરા ચાલુ રાખો ને, બંધ કેમ કરી દેજો વારે ઘડીએ? પ્લીઝ સ્વિચ ઓન ધ કેમેરા એવરીબડી. આ કમબખત શું છે આ? કેમેરા ચાલુ રાખો. તો કોઈ મને કહેશે, જો એંગલ ઓફ ડીપની સિમ્પલ વ્યાખ્યા ચુંબકીય ક્ષેત્ર અને જમીન વચ્ચેનો ખૂણો, પૃથ્વી સપાટી વચ્ચેનો ખૂણો. તો મારો ક્વેશ્ચન છે કે ચુંબકીય ધ્રુવ પાસે તમે જો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટલી લંબરૂપે કાં તો દાખલ થાય છે અને કાં તો લંબરૂપે બહાર નીકળે છે. તો વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ ચુંબકીય ક્ષેત્ર અને જમીન? 90 degree. 90 ડિગ્રી. તો ચુંબકીય ધ્રુવ પ્રદેશ પાસે આ એંગલ ઓફ ડીપ 90 છે. પણ વિષુવરેખા દેખો, ચુંબકીય વિષુવરેખાનો વિચાર કરો. જે ચુંબકીય વિષુવરેખા છે આ ભૌગોલિક ઇક્વેટર છે, પણ આ જે ડોટ 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 છે ને એ ભૌગોલિક ઇક્વેટર, પણ ચુંબકીય વિષુવરેખા સહેજ ત્રાસમાં આવશે. दिस इज द चुंबकीय विषुववृत्त. सिंपल सी चीज है, सिंपल सा फैक्ट है, भले वो कितना बड़ा बेस्ट फ्रेंड क्यों ना हो. तो चुंबकीय, दिस इज द चुंबकीय विषुववृत्त. तो મિત્રો જ્યાં ચુંબકીય વિષુવવૃત્ત છે, કોઈના ઘરેથી અવાજ આવે છે? સર મિતુલ છે. મિતુલ, देख आई एम नॉट मितुल दवे. कि वो इट्स हर चॉइस. મિતુલ દવે, હા સર. તારા ઘરેથી અવાજ? હા સર. તો ચુંબકીય વિષુવવૃત્ત, આ જે ડોટ 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 લાઈન છે ને એ તો ભૌગોલિક વિષુવવૃત્ત છે, અને હવે હું જે લાઈન ડ્રો કરું છું એ ચુંબકીય વિષુવવૃત્ત ડ્રો કરું છું. તો ચુંબકીય વિષુવવૃત્ત જે હું બનાવું છું, જો લુક એટ ધીસ. તો આ જે ચુંબકીય વિષુવવૃત્ત છે, તો એ ચુંબકીય વિષુવવૃત્ત ના સ્થળો તમે વિચારો. તો એ સ્થળોએ તમે દેખો તો પૃથ્વીની સપાટી, સર લાઈન નો કોઈ બીજો કોઈ કલર લો ને, ડાર્ક કલર લો ને. આમાં બ્લુ બ્લુ બધું મેચ થઈ જાય છે એટલે નહીં આપી શકતો. યાર સમજ્યા? ઓકે, આ વિષુવવૃત્ત છે. તો આ ચુંબકીય વિષુવવૃત્ત છે. તો તમે દેખી શકો છો કે ત્યાં પૃથ્વી સપાટી અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે. જો તો વિષુવવૃત્ત પરના કોઈ પણ સ્થળે વિષુવવૃત્ત, ચુંબકીય વિષુવવૃત્ત, વિષુવવૃત્ત નહીં પરંતુ ચુંબકીય વિષુવવૃત્તના કોઈ પણ સ્થળે, ચુંબકીય વિષુવવૃત્તના કોઈ પણ સ્થળે તમે દેખી શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખા અને પૃથ્વીની સપાટી વચ્ચેનો ખૂણો કેટલો બનશે મિત્રો? ચુંબકીય વિષુવવૃત્તના કોઈ પણ સ્થળે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા અને પૃથ્વી સપાટી વચ્ચેનો ખૂણો કેટલો દેખાય છે? બોલો. 0. યા 0. વાત સાચી. તો વિષુવવૃત્તના કોઈ પણ બિંદુ પાસે તમે દેખી શકો છો કે પૃથ્વી સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેનો ખૂણો 0. એટલે કોઈ તમને એવું પૂછે કે વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપ કેટલો? ચુંબકીય વિષુવવૃત્ત પાસે, ચુંબકીય વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપ કેટલો? 0. ચુંબકીય વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપ 0 ડિગ્રી થશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? હા સર. તો આ એંગલ ઓફ ડીપ કોને કહેવાય સમજ પડી? હવે હા સર. પણ ભૂચુંબકીય પ્રાચલ છે. નંબર 1 ડેક્લિનેશન, એ આપણને ખબર પડી ગઈ કે ભૌગોલિક મરેડિયન અને ચુંબકીય મરેડિયન વચ્ચેનો ખૂણો, એટલે કે સાચા ઉત્તર દક્ષિણ અને ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેનો ખૂણો.
ડેક્લિનેશન ખબર પડી ગઈ. ઇન્ક્લિનેશન સિમ્પલ, ચુંબકીય ક્ષેત્ર એ જમીન સાથે બનાવેલો ખૂણો. પણ આ ખૂણો છે ને હંમેશા મેગ્નેટિક મરીડિયનમાં જ હોય. આ ખૂણો હંમેશા મેગ્નેટિક મરીડિયનમાં જ હોય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ જ તો મેગ્નેટિક મરીડિયન છે. અને આ ખૂણો ચુંબકીય ક્ષેત્ર રેખાએ બનાવેલો ખૂણો છે ને જમીન સાથે. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ તો મેગ્નેટિક મરીડિયન છે. તેનો મતલબ કે આ એંગલ ઓફ ડીપ પણ મેગ્નેટિક મરીડિયનમાં જ હોય. તો એંગલ ઓફ ડીપ મેગ્નેટિક મરીડિયનમાં હશે. ધ્રુવ ચુંબકીય ધ્રુવ પાસે એંગલ ઓફ ડીપ નું મૂલ્ય 90 હોય. ચુંબકીય વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનને સમાંતર પસાર થાય છે, એટલે ત્યાં આગળ એંગલ ઓફ ડીપ 0 હોય છે. હવે ત્રીજો ભૂચુંબકીય પ્રાચલ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો. મિત્રો ડોન્ટ ગો એનીવેર, જતા નહીં. આ ટોપિક ખૂબ જ સમજવાલાયક છે. લોટ્સ ઓફ દાખલાઓ, લગભગ 8-10 દાખલાઓ છે આ ટોપિક પર. તો હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને શિરોલંબ ઘટક હવે હું તમને સમજાવીશ. તો મિત્રો વન્સ અગેન ગેટિંગ બેક ટુ ધ અવર ઓરિજિનલ થિયોરી. તો આપણા નોટ્સ ફટાફટ એકવાર દેખી લઈએ. બોગસ ટોપિક છે. અરે મસ્ત ટોપિક છે, તું જ બોગસ છો. 9th ક્વેશ્ચન ખૂબ જ કેટલું મોઢે કરવાનું? મોઢે નથી કરવાનું. આ એક પણ ક્વેશ્ચન તમારે યાદ કરવાનો નથી, ખાલી સમજ કેળવવાની છે. આમાંથી તમારે એક્ઝામમાં તમને એઝ એ 2 કે 3 માર્ક્સ નહીં પૂછાય ડેફિનેટલી, પણ આના પર આધારિત 7-8 દાખલાઓ છે, એટલે આ ટોપિક સમજવો જરૂરી છે. 9મો ક્વેશ્ચન 2 કે 3 માર્ક્સમાં તૈયાર કરજો. 9મો ક્વેશ્ચન 2 કે 3 માર્ક્સમાં તૈયાર કરજો. પણ બાકીના જે 10 થી 15 ક્વેશ્ચન છે એ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે છે. વ્યાખ્યા તૈયાર કરજો બધાની. તો ગાઉસનો નિયમ ટૂંકમાં સમજાવો એની વાત કરી નાખીએ આપણને, કે કોઈ બંધ પૃષ્ઠમાં દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર સરખી જ હોય, એટલે આથી બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 હોય. આને ગાઉસનો નિયમ કહેવાય. પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી આપો. તો ફટાફટ વાંચીએ. અગાઉ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી હોય છે, જેનું મૂલ્ય 10⁻⁵ ટેસ્લા હોય છે, અને ડાયપોલ મોમેન્ટ 8×10⁻22 જૂલ પ્રતિ ટેસ્લા હોય છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા કારણે ઉત્પન્ન થાય છે એ હજી સ્પષ્ટ નથી. પહેલા એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના પેટાળમાં ઊંડે તેની ભ્રમણાક્ષ પર ખૂબ જ મોટા મૂલ્યનો ગજ્જો ચુંબક છે એવું માનવામાં આવતું હતું, પણ એ તો ખરેખર અસત્ય છે, સત્ય નથી. હવે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં પીગળેલ પ્રવાહી એટલે કે લાવારસમાં મોટા પ્રમાણમાં નિકલ અને લોખંડના આયનો હોય છે, અને જેની ગતિને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય છે, અને જેને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીના કેન્દ્રમાં રહેલા એક કાલ્પનિક વિદ્યુત ચુંબકીય ડાયપોલ છે એવું માનીને વિચારી શકાય. વાસ્તવમાં કોઈ પૃથ્વીના પેટાળમાં કોઈ એવો કોઈ ચુંબક નથી, છતાં પણ એવું માનીને આપણે ચાલી શકીએ કે કોઈ ચુંબક પૃથ્વીના પેટાળમાં છે, અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેવી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીને છે. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ સમાન નથી, તેમની વચ્ચેનો એંગલ 11.3 ડિગ્રી છે, અને ભવિષ્યમાં આપણે કહીશું હમણાં થોડી વારમાં કે આ 11.3 જે છે ને મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. આ રીતે જોતા દ્વિધ્રુવીને કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીમાંથી જ્યાંથી બહાર નીકળે છે અને સમાય છે કે જ્યાં ચુંબકીય ધ્રુવો આવેલા છે. ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન અને દક્ષિણ ધ્રુવના સ્થાનના અક્ષાંશ રેખાંશ આપેલા છે. ઉત્તર ધ્રુવ, જો મિત્રો તમને ખબર છે કે ધ્રુવ પ્રદેશ પાસેનો એક્ઝેક્ટ ભૌગોલિક નોર્થ કે સાઉથ પાસેનો અક્ષાંશ કેટલો હોય? એક્ઝેક્ટ અહીંયા જે અક્ષાંશ છે ને 90 ડિગ્રી હોય, પણ ચુંબકીય ધ્રુવનો અક્ષાંશ 90 નથી, થોડો ઓછો છે. તો કીધું જ છે, અને કેટલો ઓછો હશે? 11.3 ડિગ્રી જેટલો, 11.3 ડિગ્રી જેટલો ઓછો હશે, અને કીધું જ છે લોકોએ. એ શું કીધું છે? 79.7, એટલે એ 90 માંથી બાદ કરો 79.7, તો એ 11.3 ડિગ્રી આવી જશે. એટલે ભૌગોલિક ઉત્તરથી 11.3 ડિગ્રી એ ભૂચુંબકીય ઉત્તર છે એવું બતાવવાનો ટ્રાય કરે છે. પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલા ધ્રુવને જો આમળો આવ્યો અકડમ બકડમ તિકડમ, પૃથ્વીના ભૌગોલિક ઉત્તર પાસે આવેલા ધ્રુવને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય, અને ભૌગોલિક દક્ષિણ પાસેના ધ્રુવને
ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય. પૃથ્વીના ચુંબકીય ધ્રુવો અને ભૌગોલિક ધ્રુવો વચ્ચેનું અંતર 2000 કિલોમીટર છે એ વાત થઈ આપણે. આ ધ્રુવોના નામકરણમાં થોડું કન્ફ્યુઝન છે. આવું આપણને કન્ફ્યુઝ કર્યા. શા માટે કન્ફ્યુઝ કર્યા તેનું કારણ પણ લખ્યું છે. એનું કારણ ચુંબકીય સોય છે. આપણને ખબર છે કે ચુંબકીય સોય હંમેશા કઈ તરફ હોય? તો કે ભાઈ ઉત્તર દિશામાં. પણ ના, એ ઉત્તર દિશા નથી. એ ભૌગોલિક ઉત્તર નથી. ચુંબકીય એને ભૂચુંબકીય ઉત્તર દિશા કહેવું છે આપણે. એટલે ધ્રુવોના નામકરણમાં જે કન્ફ્યુઝન છે એનું કારણ એ કન્ફ્યુઝન છે. કારણ કે એવું જો તમે આમ વિચારો ને તો ચુંબકીય નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્રરેખાઓ બહાર નીકળવી જોઈએ. એના બદલે અહીંયા શું છે? ભૂચુંબકીય નોર્થમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે અને ભૂચુંબકીય સાઉથમાંથી બહાર નીકળે છે. પણ આવી પ્રણાલી એટલા માટે પડી કારણ કે ચુંબકીય સોય હંમેશા ઉત્તર દિશામાં હોય અને એને ઉત્તર દિશાની પણ ભૂચુંબકીય ઉત્તર એવું નામ પાડ્યું એટલા માટે. એટલે આ પેરેગ્રાફ વધારે તમને કન્ફ્યુઝ કરશે. એના બદલે ખાલી એટલું યાદ રાખો કે નોર્થની બાજુમાં ભૂચુંબકીય નોર્થ અને સાઉથની બાજુમાં ભૂચુંબકીય સાઉથ. એટલું યાદ રાખો. નોર્થની બાજુમાં ભૂચુંબકીય નોર્થ અને સાઉથની બાજુમાં ભૂચુંબકીય સાઉથ. એટલું યાદ રાખો. ધેટ્સ ઇટ. ઓકે. પછી હા, એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સામાન્ય સમજ પતી ગઈ. ત્યારબાદ મિત્રો કોઈ જતા નહીં, એ ખૂબ જ અગત્યની વાત કરવાની છે. ત્યારબાદ 11મા ક્વેશ્ચનમાં વ્યાખ્યા. ભૂચુંબકીય તત્વ કોને કહેવાય? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સાયન્ટિફિકલી વર્ણન કરવા માટે અમુક પ્રાચલો વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને ભૂચુંબકીય તત્વો કહેવાય. 3 પ્રાચલો છે: ડેક્લિનેશન, એંગલ ઓફ ડીપ ઇન્ક્લિનેશન અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને હોરિઝોન્ટલ ઘટક. એમાં ડેક્લિનેશન ઇન્ક્લિનેશનની વાત પતી ગઈ છે. હોરિઝોન્ટલ વર્ટિકલ કમ્પાઉન્ડની વાત થોડીક વારમાં કરવાની છે. 12મો ક્વેશ્ચન, મેગ્નેટિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન કોને કહેવાય? તો વાત થઈ ગઈ કે રેખાંશમાંથી પસાર થતું હોય અને ભૌગોલિક ભ્રમણકક્ષમાંથી પણ જે પસાર થાય એવા કાલ્પનિક ઉર્ધ્વ સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય. ઉપરાંત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું હોય સમતલ અને ચુંબકીય અક્ષમાંથી પણ પસાર થતું હોય એવા કાલ્પનિક સમતલને ચુંબકીય મેરિડિયન કહેવાય. અને મેગ્નેટિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને જ તો ડેક્લિનેશન કહે છે. તો આ ડેક્લિનેશન શું છે એ ખ્યાલ આવ્યો મિત્રો? હવે ડેક્લિનેશન વિશે વાત. મેગ્નેટિક ડેક્લિનેશન કોને કહેવાય અને ક્યાં આગળ તેનું મૂલ્ય શું હોય છે? તો મેગ્નેટિક ડેક્લિનેશનની વ્યાખ્યા: કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને તેનું ડેક્લિનેશન કહેવાય. બીજા શબ્દોમાં સાચા ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેનો ખૂણો પણ કહી શકીએ. મોટા અક્ષાંશ એટલે કે ધ્રુવ પ્રદેશ પાસે ડેક્લિનેશન મોટું છે, જ્યારે વિષુવવૃત્ત એટલે કે ભારત જેવા દેશોમાં ડેક્લિનેશન નાનું છે. મુંબઈ માટે 0.58 ગુજસેટની અંદર પૂછાઈ ગયો. હમણાં 2 દિવસ પહેલા જે ગુજસેટની એક્ઝામ હતી એમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે મુંબઈ માટે ડેક્લિનેશન કેટલું? તો 0°58'. દિલ્હી માટે 0°41'. તો એનો મતલબ એવો થયો કે આ બંને સ્થળે ચુંબકીય સોય લગભગ સાચા ઉત્તર દક્ષિણ દિશા બતાવશે. તો ડેક્લિનેશનની વાત પતી ગઈ. હવે મેગ્નેટિક ડીપ એંગલ. તો સિમ્પલ શબ્દમાં એંગલ ઓફ ડીપ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર એ જમીન સાથે બનાવેલો ખૂણો. પણ એ ખૂણો ક્યાં હશે? તો કે ભાઈ મેગ્નેટિક મેરિડિયનમાં હશે. હવે સંપૂર્ણ વ્યાખ્યા. મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ સપાટી એટલે કે પૃથ્વી સપાટી સાથે સમક્ષિતિજ સપાટી એટલે કે પૃથ્વી સપાટી સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે બનેલો ખૂણો છે. એટલે મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે જમીન સાથે બનાવેલો ખૂણો છે. આપણે જોઈ શકીએ છીએ કે બધી જ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમક્ષિતિજ એટલે કે જમીનને સમાંતર હોતી નથી. કેનેડા પાસેના કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લંબરૂપે છે અને વિષુવવૃત્તના કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનને સમાંતર હોય છે. તો આમ એંગલ ઓફ ડીપનું મૂલ્ય વિષુવવૃત્ત પાસે 0 હોય છે અને ચુંબકીય ધ્રુવો પાસે વધીને 90 બની જાય છે. તો એંગલ ઓફ ડીપ વિષુવવૃત્ત પાસે 0 અને બીજા કોઈ પ્રદેશ હોય તો ત્યાં આગળ ધ્રુવ પ્રદેશ હોય તો ત્યાં 90. પણ વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ સિવાયના કોઈ સ્થળ હોય તો વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશ સિવાયનું કોઈ સ્થળ હોય તો 0 અને 90 ની વચ્ચે કંઈક હશે. તો એવું કોઈ સ્થળ ધ્યાનમાં એવું કોઈ સ્થળ ધ્યાનમાં લઈએ કે જે વિષુવવૃત્ત નથી કે નથી વિષુવવૃત્ત નથી. જુહીનો ફોન છે. ચુંબકીય આ કોના ઘરેથી અવાજ આવે છે? ધાર્મિક
માની લો કે આ પૃથ્વી સપાટી છે, આ પૃથ્વી સપાટી છે, મિત્રો assume that this is the earth surface. આ શું ગાડી દોરી? ના, પૃથ્વી સપાટી છે, ટ્રેન જેવી લાગે. એક આડું સમતલ સમક્ષિતિજ પૃથ્વી સપાટી છે. જો હવે સમક્ષિત સમતલની કલ્પના કરી શક્યા તમે? Can you imagine the પૃથ્વી સપાટી સમક્ષિત સમતલ? હવે અહીંયા આગળ જે ચુંબક આ છે ને, આ જે પૃથ્વી સપાટી છે એ ધ્રુવ પ્રદેશ પાસે નથી કે નથી વિષુવવૃત્ત પાસે, એટલે ત્યાં આગળ જે ચુંબકીય ક્ષેત્ર હશે ને એ એક્ઝેક્ટ જમીનને સમાંતર પણ નહીં હોય અને લંબ પણ નહીં હોય. એ નહીં જમીન અને સમાંતર હોય કે નહીં લંબ હોય, કારણ કે આ જે સ્થળ છે એ વિષુવવૃત્ત અથવા અક્ષ નથી. તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર અમુક ખૂણો બનાવતી દિશામાં હશે. નહીં જમીન અને સમાંતર હોય કે નહીં જમીન અને લંબ હોય, પણ અમુક ખૂણે હશે. અને જમીનની સપાટી સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય મિત્રો? આ ખૂણાને શું કહેવાય? આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ પૃથ્વી સપાટીની દિશા જમીનને સમાંતર. એંગલ ઓફ ડીપ. હા, તો અહીંયા આગળ જે ખૂણો છે એ આપણા માટે શું છે મિત્રો? એંગલ ઓફ ડીપ. અને મિત્રો આ સમતલ કયું ગણી શકાય? આ જે સમતલ છે એ કયું સમતલ ગણી શકીએ આપણે? તો આપણને ખબર છે કે એંગલ ઓફ ડીપ જે સમતલમાં હોય એ સમતલ કયું સમતલ છે? મેગ્નેટિક મરેડિયન છે. હવે તમે જોઈ શકો છો કે બીના આપણે બે ઘટક પાડી શકીએ. એક જમીનને સમાંતર ઘટક એને BH કહેવાય અને બીજો લંબ ઘટક એને BB કહેવાય. અને આ લંબ ઘટક ક્યાં જશે? આ લંબ ઘટક ક્યાં જશે? પૃથ્વીની અંદર ના કેન્દ્ર તરફ જશે. પૃથ્વીના કેન્દ્ર તરફ જશે. તો મિત્રો સ્પષ્ટ છે કે BH બરાબર શું થશે? જેની સાથે ખૂણો બને એ ખૂણો એ ઘટક cos theta. તો BH બરાબર શું આવશે મિત્રો? ઘણીવાર BH ને ખાલી કેપિટલ H પણ કહેવાય છે. તો BH બરાબર શું આવશે? B cos theta. B cos theta. અને BB બરાબર શું આવશે મિત્રો? એને ઘણીવાર ખાલી V પણ કહેવાય છે. અને શું કહેવાય? B sin theta. B sin theta. તો મિત્રો આના પરથી સ્પષ્ટ છે કે જો તમે રૂટમાં BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર કરશો તો તમને શું મળી જશે? B 1 B મળી જશે. જો તો BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર એટલે B સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ B સ્ક્વેર sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1 થશે. B સ્ક્વેર બાકી રહેશે. રૂટ કાઢો એટલે B રહેશે. અને મિત્રો BV upon BH કરશો તો શું મળશે? Tan theta. Tan theta. tan theta. અર્થાત થીટા તમારે શોધવો હોય તો tan ઇનવર્સ BV upon BH કરવું. એટલે આ તમારો શું થયો? એંગલ ઓફ ડી. Angle of deep. અને આ જે તે સ્થળે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો મિત્રો પૃથ્વી સપાટીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને વર્ટિકલ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટકો તમને આપેલા હોય
તો એના ઉપરથી તમે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ શોધી શકો અને એંગલ ઓફ ડીપ પણ શોધી શકો. હવે આ જે સમતલ છે ને મેગ્નેટિક મરેડિયન છે, પણ અહીંયા એક બીજું એક કાલ્પનિક સમતલ પણ વિચારી શકાય. એક બીજું કાલ્પનિક સમતલ વિચારી શકાય જે અક્ષાંશમાંથી પસાર, જે રેખાંશમાંથી પસાર થતું હોય. તો મિત્રો રેખાંશમાંથી પસાર થતું એવો કાલ્પનિક સમતલને તો શું કહેવાય? ભૌગોલિક મરેડિયન. હા, રેખાંશમાંથી પસાર થતા હોય એવા કાલ્પનિક સમતલને તો રેખાંશમાંથી પસાર થતા હોય એવા કાલ્પનિક સમતલ હોય તો એ પૃથ્વીની સપાટીને અડીને જ હો. એ પણ પૃથ્વીની સપાટીને બંનેનું પૃથ્વીની સપાટીને અડીને જ હશે. તો એ મિત્રો એ જે સમતલ છે જે રેખાંશમાંથી પસાર થાય છે એ કાલ્પનિક સમતલ મિત્રો કયું સમતલ હશે મિત્રો? જીઓગ્રાફિક મરેડિયન હશે. અને એ બંને વચ્ચે આ મેગ્નેટિક મરેડિયન અને જીઓગ્રાફિક મરેડિયન વચ્ચેનો ખૂણો તમારે ઉપરથી દેખવો પડે, ત્રિપરિમાણમાં ઉપરથી દેખવો પડે. તો મિત્રો આ જે ખૂણો છે એ ખૂણાને શું કહેવાય? ડેક્લિનેશન. હા, આ જે ખૂણો છે એને કહેવું પડશે તમારે ડેક્લિનેશન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એ તમારે ઉપરથી દેખવું પડે. કેમ બુકમાંથી કેમ બે પન્ના ખુલ્યા હોય, બુકમાંથી કેમ બે પેજ ખુલ્યા છે, એ ટાઈપનું. તો આ ડેક્લિનેશન. તો જીઓગ્રાફિક મરેડિયન અને મેગ્નેટિક મરેડિયન વચ્ચેનો ખૂણો એ ડેક્લિનેશન છે. મેગ્નેટિક મરેડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સાથે બનાવેલો જે ખૂણો છે એ જ આપણો એંગલ ઓફ ડીપ છે. તો એંગલ ઓફ ડીપ અલગ છે, ડેક્લિનેશન અલગ છે. ત્રિપરિમાણમાં બન્યું અને BH અને BV પણ બતાવી દીધા. એટલે એક જ આકૃતિમાં ત્રણ વસ્તુ આવી ગઈ. કઈ ત્રણ વસ્તુ? ડેક્લિનેશન બતાવી એક જ આકૃતિમાં, ઇન્ક્લિનેશન પણ બતાવી દીધું અને એંગલ ઓફ ડીપ પણ બતાવી દીધો. એક જ આકૃતિમાં આ બધી જ વસ્તુ બતાવી મેં. તો શું મિત્રો આ આખું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ વાર્તા અહીંયા ફિનિશ થઈ? શું આ ટોપિક સમજમાં આવ્યો મિત્રો? હા, તમારે છે ને આને તમારે થિયોરીના પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાના પોઈન્ટ ઓફ વ્યૂ નથી વાંચવાનું, ખાલી સમજ કેળવવા માટે વાંચવાનું છે. તો શું મિત્રો આની સમજ તમને કેળવાઈ? સર, હા બોલો. ઇન્ક્લિનેશનમાં ડાઉટ જાય છે, ખબર નથી પડતી પરફેક્ટ. ઇન્ક્લિનેશન એટલે સિમ્પલ તો છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એ જમીન સાથે બનાવેલો ખૂણો એને ઇન્ક્લિનેશન કહેવાય. જમીન સાથે જે ખૂણો બનાવ્યો હોય, જમીન એટલે પૃથ્વી સપાટી, તો પૃથ્વી સપાટી સાથે જે ખૂણો બને એને ઇન્ક્લિનેશન કહેવાય. ચુંબકીય ક્ષેત્ર હે ને? હા, ચુંબકીય ક્ષેત્ર, પરફેક્ટ. તો ઓકે. હા, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એ જો આપણે ધ્રુવ પ્રદેશ પાસે હોત ને તો શું થાત? તો ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા લંબ રૂપે હોત તો જમીન સાથે કેટલો ખૂણો બન્યો હોત? 90 બને. અને વિષુવવૃત્ત પાસે તમે દેખો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને જમીનની સપાટી એકબીજાને સમાંતર. સમાંતર, તો ત્યાં ઇન્ક્લિનેશન કેટલો બને? Zero. ઝીરો. બસ, તો એ જ તો વાત છે. થીટા 0. અને મેં અત્યારે કોઈ એવો વિસ્તાર લીધો છે કે જે વિષુવવૃત્ત પર પણ નથી અને ધ્રુવ પાસે પણ નથી. એટલે મેં એવું સ્થળ ધ્યાનમાં લીધું કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખા જમીનને સમાંતર પણ નથી અને લંબ પણ નથી, તો એની વચ્ચે કંઈક હશે ને. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એવું સમતલ ધ્યાનમાં લીધું છે કે જે ધ્રુવ પ્રદેશ પાસે પણ નથી અને વિષુવ રેખા પાસે પણ નથી. તો એ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર જમીન સાથે કઈ ખૂણો બનાવશે તો બનાવે. જો આ જમીનની દિશા એટલે આ સમક્ષિતિજ દિશા, એની સાથે જે ખૂણો બન્યો એને તો શું કહેવાય? એને જ તો ઇન્ક્લિનેશન અથવા એંગલ ઓફ ડીપ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. સમજમાં આવ્યો? હા સર. તો મિત્રો આ ખૂબ જ મહત્વની થિયરીઓ, આના પર આધારિત 8-10 દાખલાઓ છે. તમે શાંતિથી આજનો લેક્ચર એવું હોય તો રિવિઝન કરજો.
આ બધી આકૃતિઓ હમણાં મોકલાવું છું, એનો અભ્યાસ કરજો. અને ટોપિક એક્ઝામમાં લખવાનો છે એવું હેતુથી નથી તૈયાર કરવાનો, પણ આખું આમ વર્ચ્યુઅલી તમારા માઇન્ડમાં આમ આખું ઇમેજિનેશન થઈ જવું જોઈએ. ત્રિપરિમાણમાં બધું જ ક્લિયર થઈ જવું જોઈએ કે કઈ રીતે છે બધું. ઇન્ટરનેટ પર તમે લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ લખશો એટલે અક્ષાંશ રેખાંશ વિશે માહિતી મળશે, અને અર્થ મેગ્નેટિક ફિલ્ડ ઇમેજ એવું લખશો તો તમને આ બધા તમને આખું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ગોઠવાયેલું છે તમને ખબર પડશે. અને પછી મારી આકૃતિઓમાં બધું મેં બીજું બધું મેગ્નેટિક મેરેડિયન, જીઓગ્રાફિક મેરેડિયન, ડેક્લિનેશન, ઇન્ક્લિનેશન બધું અહીંયા સમજાયું છે. બધું એક સાથે ભેગું કરશો તો બધું જ ક્લિયર થઈ જશે, બહુ મજા આવશે. અને આ છેલ્લા જે સૂત્રો મળ્યા એ સૂત્રો પણ તૈયાર કરજો. આ છેલ્લા સૂત્રો પણ તૈયાર કરજો, એના ઉપરથી લોટ્સ ઓફ દાખલાઓ છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યો ટોપિક આખો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો આજનો સેશન હવે હું અંત કરી રહ્યો છું. તમે આજનો ટોપિક આજે રિફર કરજો તો સારું રહેશે. તો અહીંયા આગળ આ સેશન મિત્રો હું અંત કરી રહ્યો છું. થેન્ક યુ.